સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. સામાન્ય કાળના 14મા અઠવાડિયાનો શુક્રવાર. ઈસુ તેમના શિષ્યોને ઉપદેશ કાર્યમાં જે સતામણી ભોગવવી પડશે તેની વાત કરે છે. મારા જીવનમાં ઈસુને કારણે આવતી સતામણીઓ સ્વીકારું છું. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 10, કડી 16-23. ખ્યાલ રાખજો, હું તમને વરુઓની વચ્ચે ઘેટાની જેમ મોકલું છું. એટલે સાપના જેવા સાવધ અને પારેવા જેવા ભોળા રહેજો. લોકોથી ચેતતા રહેજો, કારણ તેઓ તમને અદાલતને હવાલે કરી દેશે અને પોતાના સભાગૃહોમાં તમને ચાપખા મારશે અને મારે ખાતર તમને સૂબાઓ અને રાજાઓની આગળ ખડા કરવામાં આવશે, જેથી તમે એમની અને વિધર્મીઓની આગળ મારા ઉપરની શ્રદ્ધાનો એકરાર કરી શકો. પણ તમને ગિરફ્તાર કરે ત્યારે તમારે કેમ બોલવું અને શું બોલવું એની ચિંતા કરશો નહીં, કારણ શું બોલવું તે તમને એ ઘડીએ સુઝાડવામાં આવશે. તે વખતે બોલનારા તમે નહીં હો, પણ તમારા પરમપિતાનો આત્મા તમારી મારફતે બોલતો હશે. ભાઈ ભાઈને અને પિતા સંતાનને મૃત્યુદંડ માટે સોંપી દેશે. સંતાનો માતા પિતાની સામે થશે અને તેમને મૃત્યુદંડ દેવરાવશે. મારા નામને કારણે બધા લોકો તમારો દ્વેષ કરશે, પણ જે કોઈ આખર સુધી ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે. એક ગામમાં તમારી સતામણી થાય તો તમે બીજા ગામમાં ભાગી જજો. હું તમને ખાતરીથી કહું છું કે તમે ઇસ્રાયેલના બધા ગામો ફરી વળો તે પહેલાં તો માનવ પુત્રનું આગમન થઈ ચૂક્યું હશે. સ્નેહના સ્પંદન, સ્પંદન. ઈસુ પોતાના પૂર્ણ સમયના સહકાર્યકરોને એટલે કે આજના સંન્યસ્ત વર્ગને શિખામણ આપે છે. આ શિખામણ આજના ગૃહસ્થ વર્ગને એટલી જ લાગુ પડે છે. સંન્યસ્ત વર્ગની તો અમુક વિસ્તારોમાં અમુક લોકો મધ્યે નિમણૂક કરવામાં આવે છે. ઈસુને મતે આ સંન્યાસીઓ ઘેટાં છે અને જેમની વચ્ચે તેઓને મોકલવામાં આવે છે તે લોકો વરુઓ છે. ઈસુ ઘેટાઓને વરુઓની વચ્ચે મોકલવાની ભૂલ કરે છે? ના, ઈસુ પૂરેપૂરા પ્રભુ છતાં તેઓ માનવ બને છે એ ભૂલ કરે છે? ના, માનવ જાતના તારણ માટે ઈસુનું માનવ બનવું અત્યંત આવશ્યક. તે જ પ્રમાણે આ વરુઓ જેવા માનવનો ઉદ્ધાર કરવા તેમની વચ્ચે જવું અત્યંત આવશ્યક. વરુઓમાં ધીમે ધીમે સુધારો આવશે, એટલે એમની વચ્ચે કાર્ય કરતાં સાવધાની રાખવાની જરૂર છે. જો કે ભોળા બનીને જોખમ ખેડવાની પણ જરૂર છે. સંન્યસ્ત વર્ગ પર એક યા બીજા પ્રકારના આરોપ મૂકવામાં આવશે. ક્યારેક આરોપ ચારિત્ર્ય ખંડન કરનારો હશે. તેઓએ કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડશે. તેમની ધરપકડ થશે, કેસ ચાલશે. આવી બધી ઈસુએ કરેલી આગાહીઓ આજે સાચી પડી રહી છે. પણ જો અત્યાચાર થશે તો સ્વ બચાવ કરવાની પ્રભુ તેમને મદદ કરશે. પ્રભુ પવિત્ર આત્મા આ ભક્તોને મોઢે એવું ઉચ્ચારાવશે કે આરોપીઓને પોતાની ભૂલ સમજાશે. એટલે સંન્યસ્ત વર્ગને પ્રભુમાં અખંડ શ્રદ્ધા રાખવાની શિખામણ પણ આપવામાં આવે છે. ઈસુનો માર્ગ સ્વીકારનાર ઈસુના મૂલ્યો સ્વીકારશે. ઈસુના મૂલ્યો સ્વીકારનાર ઈસુના મૂલ્યો ન સ્વીકારનારનો દુશ્મન બની જશે.
માની લો કે સરખી કક્ષાના બે અધિકારીઓમાંથી એક ઈસુને રંગે રંગાય છે અને લાંચ રૂશ્વતને ના પાડે છે. બીજા અધિકારીને તો લાંચ લઈને જ કામ કરવું છે. બંને વચ્ચે ભાગલા પડી જશે. ઈસુના મૂલ્યો જેણે સ્વીકાર્યા છે એને ઈસુની ઓળખ કરાવનાર પુરોહિત કે સિસ્ટર ગુનેગાર ગણાશે. આ સંન્યાસીઓની હેરાનગતિ થઈ શકે, કારણ તેમણે શૈતાનના રાજ્ય ઉપર પ્રહાર કર્યો છે. સર્વત્ર સંન્યસ્ત વર્ગનો સ્વીકાર થશે એવું નથી. એટલે સંન્યસ્ત વર્ગે અસ્વીકાર અને જાકારા માટે તૈયાર રહેવાનું છે. ઈસુને પણ જાકારાનો અનુભવ થયો હતો. जीवનમાં સુખ દુઃખ તો રહે, સુખ દુઃખ તો રહે, સુખ દુઃખ તો રહે. जीवનમાં સુખ દુઃખ તો રહે, તારી સાથ પ્રભુ તું શાને ડરે, તારી સાથ પ્રભુ તું શાને ડરે. ધરતીને ઓટે તો ચાલ્યા કરે, તારી સાથ પ્રભુ તું શાને ડરે, તારી સાથ પ્રભુ તું શાને ડરે. जीवन आ लागे जो क्रूस के रोमार, कहवाय न सहवाय बस अश्रु वही जाए. जीवन आ लागे जो क्रूस के रोमार, कहवाय न सहवाय बस अश्रु वही जाए. आँखों ना आंसू तू आज मिटाओ, चिंतानो बोझो तू दूर हटाओ. कचड़ाए केम तू आ बोझा तळे, બોજા તળે તું આ બોજા તળે. કચડાઈ કેમ તું આ બોજા તળે, તારી સાથ પ્રભુ તું શાને ડરે, તારી સાથ પ્રભુ તું શાને ડરે. જીવનમાં સુખ દુઃખ તો રહે, તારી સાથ પ્રભુ તું શાને ડરે, તારી સાથ પ્રભુ તું શાને ડરે. छोने हो सामे दुख केरा पार, हटशे जरूर तू हिम्मत न हार. छोने हो सामे दुख केरा पार, हटशे जरूर तू हिम्मत न हार. शाने फरे तू थईने निराश, धरने परमेश्वर पर तू विश्वास. राई दाणा सरखी तू श्रद्धा धरे, શ્રદ્ધા ધરે જો તું શ્રદ્ધા ધરે. રાઈ દાણા સરખી તું શ્રદ્ધા ધરે, તારી સાથ પ્રભુ તું શાને ડરે, તારી સાથ પ્રભુ તું શાને ડરે. ધરતીને ઓટે તો ચાલ્યા કરે, તારી સાથ પ્રભુ તું શાને ડરે.
जीवनना क्रम ए तो करने स्वीकार आशा निराशाની સાંજ સવાર જીવનના ક્રમ એ તો કરને સ્વીકાર જીવનમાં દુઃખ છે એને તું જાણ ઉગશે હો એમાંથી સુખ કેરો ભાણ આજ આંસુ કાલ તું સુખમાં રમે સુખ મારમે તો સુખ મારમે આજ આંસુ કાલ તું સુખમાં રમે તારી સાથ પ્રભુ તું શાને ડરે તારી સાથ પ્રભુ તું શાને ડરે જીવનમાં સુખ દુઃખ તો રહે તારી સાથ પ્રભુ તું શાને ડરે 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 Thank you.